ઉનાળામાં શરીરને ઠંડક આપે એવી કાચી કેરી અને ફુદીનાનું શરબત જે ખૂબ જ ટેસ્ટી બનશે અને તમે તેને સ્ટોર પણ કરી શકો છો. ફ્રીજમાં તેને તમે લગભગ 15થી 20 દિવસ સુધી સાચવી શકો છો અને ફ્રીઝરમાં 6 મહિના સુધી સાચવી શકો છો. તેના માટે મેં લીધી છે તોતાપુરી એક કેરી. તેને કટકા કરીને આ રીતે થોડું પાણી નાખી અને બોઇલ કરી લીધી છે. હવે શરબત પીએ ત્યારે થોડું ટેંગી અને ચટપટું દેખાવમાં પણ લાગે અને સ્વાદમાં પણ લાગે. તેના માટે ગ્લાસ પર આ રીતે લીંબુનો રસ લગાવી લીધો છે અને સંચર મીઠું મરચું ને ભેગું કરીને આ રીતે સર્વિંગ માટે ગ્લાસને તૈયાર કરી લીધા છે. હવે એક મિક્સર બાઉલમાં આપણે જે આપણી બોઇલ કરેલી કેરી છે તેને લઈ લીધી છે. સાથે ઉમેર્યા છે ફ્રેશ ફુદીનાના પાન 1 વાડકી જેટલા. સાથે એડ કર્યું છે લીલા ધાણા, થોડી ખાંડ, 6 ચમચી ખાંડ લીધી છે, મીઠું, ખાંડનું પ્રમાણ તમે તમારા સ્વાદ મુજબ વધારે ઓછું કરી શકો છો. સંચર પાવડર, શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો પાવડર અને અડધા લીંબુનો રસ. તેને સરસ મિક્સરમાં ચલાવીને પેસ્ટ બનાવી લેવાની છે. જો ગ્રાઇન્ડ થયા પછી આવી રીતે પેસ્ટ તૈયાર થાય છે. ગમે તો થોડું લીલું મરચું પણ તમે એડ કરી શકો છો. હવે આ પેસ્ટને આપણે સ્ટોર કરી લેવાની છે આ રીતે ભરી અને ફ્રીઝરમાં તમે મૂકી દો તો આરામથી 5થી 6 મહિના સુધી એને ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. જ્યારે વાપરવાનું હોય ત્યારે 1 કલાક પહેલાં કાઢી લેવાની એટલે પેસ્ટ નરમ થઈ જાય પછી આપણે એનો આ રીતે શરબત બનાવવામાં ઉપયોગ કરી શકીએ છીએ. હવે ગ્લાસમાં આ શરબતની જે પેસ્ટ આપણે તૈયાર કરી છે એને 2 થી 3 ચમચી ઉમેરી લેવાની છે. સાથે બરફના ટુકડા એડ કર્યા છે અને ઠંડુ પાણી. તો તૈયાર છે આપણું ઉનાળામાં ઠંડક આપતું કાચી કેરી અને ફુદીનાનું શરબત. પાણીની જગ્યાએ તમે સોડા એડ કરીને ફુદીના મેંગો પંચ પણ બનાવી શકો છો. ખરેખર એટલું સરસ શરબત લાગે છે કે વારંવાર બાળકો પીવા માટે, વડીલો પણ માંગશે. તો જરૂરથી ટ્રાય કરજો. તો તમને મારી રેસિપી કેવી લાગી જરૂરથી જણાવજો. મળીએ નેક્સ્ટ રેસિપીમાં. આવજો.